કે હિન્દુ સિવાયની કોઈ પણ વ્યક્તિ હોય એ અપરિણિત સ્થિતિમાં, અપરિણિત પરિસ્થિતિમાં વિલ કરે અને જો પછી એ લગ્ન કરે તો તેવું વિલ આપોઆપ રદબાતલ થઈ જાય છે. હિન્દુએ અપરિણિત સ્થિતિમાં કરેલું વિલ આપોઆપ રદ થતું નથી, પરંતુ હિન્દુ સિવાયની વ્યક્તિએ કરેલું વિલ લગ્ન કરે તો આપોઆપ રદ થઈ જાય છે. હવે આમાં ઘણીવાર એવું બને છે, કોઈક કે બહુ મોટી ઉંમરે લગ્ન ન કર્યા હોય અને પોતાની પાછળ વિલ કરે અને સંજોગો બદલાય અને એકાએક એ લગ્ન કરે અને પછી જો એ વિલ ન બદલાવે કે રદ ન કરે અને એ વ્યક્તિ મરી જાય અને જ્યારે અપરિણિત હોય ત્યારે એમ લખ્યું હોય કે મારી બધી મિલકત ફલાણી સંસ્થાને કે ધર્માદો થાય અને વિલ રદ કરવાનું રહી જાય ને એ ગુજરી જાય તો પછી એની પત્ની કે એને બાળકોને એની મિલકતમાંથી કોઈ હક મળતા નથી, કારણ કે પેલું વિલ રદ થયેલું નથી એટલે રદ બાદ એના વિલનો અમલ થાય છે. કે હિન્દુ સિવાયની કોઈ પણ વ્યક્તિ હોય એ અપરિણિત સ્થિતિમાં, અપરિણિત પરિસ્થિતિમાં વિલ કરે